નમસ્તે. આજે આપણે બનાવીશું ગુંદર પાક. એના માટે આપણે લીધો છે ગોળ, ગુંદર, ટોપરાની છીણ, સૂંઠ, કાજુ અને બદામ અને 1 કપ આપણે ઘઉંનો રોટલીનો લોટ અને 1 કપ આપણે ઘી લઈશું. આમાં ઘી નાખી અને ગુંદરને તળી લઈએ, પછી એને ગ્રાઇન્ડ કરવાનું. આ કયો ગુંદર હોય છે? આ બાવળિયો ગુંદર. બાવળિયો ગુંદર શિયાળામાં ખવાતો હોય છે અને ખેરનો ગુંદર આવે છે એ ઉનાળામાં ખવાતો હોય છે. આ ગુંદરને ઘીમાં શેકવાનું છે એવું છે? હા, એટલે આ ફૂલે પછી આપણે એને ગ્રાઇન્ડ કરી દેવાનું. એટલે આપણે જ્યારે પાક ખાઈએ, સુખડી ખાઈએ તો આપણને દાંતમાં ચોંટે નહીં. શેકેલો હોય ને તો દાંતમાં ચોંટે નહીં. ગુંદર સુકાઈ ગયો છે. હવે આપણે એને ઠંડો થાય પછી ગ્રાઇન્ડ કરીશું. હવે આપણે કાજુ બદામને થોડાક સાંતળી નાખીશું. થોડાક આપણે ફ્રાય કરી દઈશું ઘીની અંદર જ. હા, ઘીની અંદર. હવે આપણે કાજુ કાઢી લઈશું. આપણે બદામને ફ્રાય કરી દઈશું. બદામ ફ્રાય થઈ ગઈ છે, આપણે એને કાઢી દઈશું. હવે બધું ઠંડુ થાય એટલે આપણે એને ગ્રાઇન્ડ કરીશું. હવે આપણે ગુંદરને ગ્રાઇન્ડ કરીશું. તો કાઢી લઈશું. હવે આપણે ગુંદર ગ્રાઇન્ડ કર્યો છે, કાઢી લઈશું. આ રીતે જ કાજુ અને બદામને પણ ગ્રાઇન્ડ કરવાના છે. કાજુ બદામ ગ્રાઇન્ડ કરે છે તે કાઢી લઈશું. આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લીધેલું છે. હવે આપણે બધી વસ્તુ તૈયાર છે. હવે આપણે ઘી ગરમ કરવા મૂકશું.
હવે આપણામાં ગોળ નાખીશું. ઘીમાં ગોળને આ રીતે ગરમ કરવાનો છે. ક્યાં સુધી આ મિક્સ કરવાનું? ગોળ કમ્પ્લીટ ઓગળી જાય ત્યાં સુધી. તો આપણે ગોળ ઓગળી ગયો છે. હવે આપણે એમાં લોટ નાખી દઈશું. હવે આપણા મિશ્રણ બી આમાં નાખી દઈશું. ગુંદર, કાજુ, બદામ અને ટોપરાની છીણ એનો જે ભૂકો હતો એ આમાં મિક્સ કરવાનો છે અને આ રીતે બરાબર હલાવી ગેસ ઉપર આપણને આની મિક્સ કરવાનું. સુગંધ આવી ગઈ છે. આપણો લોટ શેકાઈ ગયો છે અંદર ઘીમાં સરસ રીતે. સુગંધ આવી ગઈ છે તો આપણે હવે થાળીમાં કાઢી લઈએ. સૂંઠ નાખી છે એને સરસ રીતે હલાવી નાખશું, મિક્સ કરી દઈશું. હવે આપણે થાળીમાં પાથરી દઈશું. આમાં ગોળ ઉપર આધાર રહે છે. અમુક ગોળ એવા હોય ને તો આપણે સુખડી વધારે પડતી કડક થઈ જાય. અને તરત જ આવી રીતે થાળીમાં પાથરી દેવાનું હોય છે ગરમ હોય ને ત્યારે જ. હજી ઠંડુ પડી જાય તો એ સુકાઈ જાય છે તરત જ. એટલે આવી રીતે ફટાફટ કોઈ પણ થાળીમાં કાઢી લેવાનું. સુખડીની જેમ આવી રીતે આપણે ગુંદર પાકને તૈયાર કરવાનો છે. પછી આને કેટલા ટાઈમ સુધી મૂકી રાખવાનું? આના રાખી મૂકવાનું કાપડ પાડીને. શેકી લેવો હોય તો પણ એ રીતે પણ સુખડી બને. પહેલાં લોટને ઘીમાં શેકી લેવાનો, પછી બીજા વાસણમાં કાઢી લેવાનું, અને પછી ગોળ ઓગળી જાય એટલે તરત એ નાખી દેવાનું. તો ઘણા લોકોનો લોટ કાચો રહી જતો હોય ને, કાચો ના રહે. પણ આમાં આપણે લોટ નાખીએ ને ગરમ ગોળમાં એટલે લોટ શેકાઈ જાય અને એની સુગંધ આવે એટલે ખબર પડી જાય કે શેકાઈ ગયો છે લોટ. એટલે કાચો રહેવાની શક્યતા ના રહે. અને આમાં હંમેશા રોટલીનો લોટ જ લેવો. જાડા લોટની સુખડી બરોબર સ્વાદમાં લાગતી નથી હોતી. હવે આપણે એના કાપા પાડી રાખીશું. આપણે આ પાક બનાવ્યો છે એટલે આમાં આપણે ઘી થોડું વધારે લીધું છે. તમે સુખડી બનાવો ને તો થોડું ઘી ઓછું હોય તો પણ વાંધો નહીં. એટલે 1 કપ આપણે લોટ હતો તો અડધો કપ આપણે આ કાજુ, બદામ, ટોપરાની છીણ અને ગુંદર એ બધું મળીને અડધો કપ આપણે એ મિશ્રણ બન્યું છે. તમારે એકલું લોટ નહીં કરવી હોય તો તમારે 2 વાટકી લોટ લઈ લેવાનો અને 1 વાટકી ગોળ લેવાનો. આમાં ગુંદર તમારે જેટલો લેવો એટલો લઈ શકાય. વધારે લેવો હોય તો પણ
લઈ શકાય. સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક. ગુંદર, કાજુ, બદામ, ટોપરું ગુંદર શિયાળા પાક. માટે બહુ સારું. હવે આપણે આને આવી રીતે ચોસલા પાડીને મૂકી રાખીશું થોડો સમય માટે. આપણો ગુંદર પાક હવે તૈયાર થઈ ગયો છે. શિયાળાની સિઝન હોવાથી આ ઠરી ગઈ છે, તો આપણે હવે આના પીસ કરી દીધા છે. હવે આપણે એને આ રીતે કાઢીશું. આપણો ગુંદર પાક તૈયાર છે. આપણે બાવળિયા ગુંદરના ગુણધર્મ વિશે વાત કરીશું. બાવળિયો ગુંદર અને તેના ગુણધર્મ. તે શરીરને ઠંડક આપનાર છે. ગુંદર સ્વભાવે શીત છે. તે શરીરની ગરમી, આંખની ગરમી, પેશાબની ગરમી અને એસિડિટી જેવા રોગોમાં લાભદાયી છે. તે શક્તિ અને સ્ટેમિના વધારનાર છે. તે શરીરને ઇન્સ્ટન્ટ ઉર્જા આપે છે, એટલે શરીરમાં તાત્કાલિક આપણને તાકાત આપે છે. કમજોરી, થાક અને પ્રસૂતિ બાદની નબળાઈને તે ખાસ ઉપયોગી નીવડે છે. મંદાગ્નિ, ગેસ, એસિડિટીમાં પણ રાહત આપે છે. આંતરડાને મજબૂત બનાવે છે. હાડકાં અને સાંધાના દુખાવાને મટાડે છે. તેમાં કેલ્શિયમ હોવાના કારણે શરીરમાં રહેલા હાડકાના સાંધા, કમરનો દુખાવો વગેરેને મટાડે છે. મૂત્રવર્ધક હોવાથી શરીરમાં રહેલી વધારાની ગરમી, યુરિક એસિડ, ઝેરી તત્વોને શરીરમાંથી દૂર કરે છે. તે કફ પિત્ત શામક છે. ગળામાં ચોટેલો કફ અને ખાંસીમાં તે સહાયક થાય છે. પિત્ત વર્ધિત રોગોમાં પણ તે ઉપયોગી છે. તે પિત્તને શાંત કરે છે. સ્ત્રીઓ માટે તે ખાસ ઉપયોગી છે. પ્રસૂતિ પછીની કમજોરીને તે દૂર કરે છે. શરીરને મજબૂત બનાવે છે અને દુર્બળતા દૂર કરે છે. પ્રસૂતા સ્ત્રીઓએ બાવળના ગુંદરના પાક બનાવીને ખાવા જોઈએ. તેનાથી તેમને પછીથી કમરનો દુખાવો અને બધી તકલીફો થાય નહીં. ત્વચા માટે પણ ફાયદાકારક છે. સૂકી ત્વચા હોય, ખંજવાળ આવતી હોય તો એ બધામાં તે મટાડે છે. બાવળિયા ગુંદરને સામાન્ય રીતે લાડુ, પાવડર, ઠંડાઈ, પાનક, દૂધ વગેરે બનાવવામાં આવે છે. તેની માત્રા 2 થી 5 ગ્રામ સુધીની આપણે લઈ શકીએ છીએ. વધારે લેવું નહીં. ડાયાબિટીસવાળા લોકોએ લાડુ અથવા મીઠાઈ સ્વરૂપથી લેવું નહીં. પ્રેગ્નન્સીમાં કોઈ પણ ઔષધ પહેલાં આયુર્વેદિક ડૉક્ટરની સલાહ લઈને દવા લેવી જોઈએ. જો તમને અમારી રેસીપી ગમી હોય તો અમારી ચેનલ ધ ભાવસાર કિચનને સબસ્ક્રાઈબ કરો, અમારા વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરો. થેન્ક યુ.